વાવથરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। દિયોદર તાલુકાના પાલડી ગામે યોજાયેલી ભાજપની પ્રચાર સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરના વિવાદાસ્પદ નિવેદન બાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આકરા પ્રહારો કર્યા છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનો જંગ હવે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે। દિયોદર ખાતે યોજાયેલી ભાજપની પ્રચાર સભામાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને વાવથરાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની હાજરીમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરે કોંગ્રેસ પર નિશાન સાધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે છે ત્યારે આતંકવાદી બને છે અને જ્યારે ભારત દેશનો કોઈ આપણા વિસ્તારનો યુવાન રસ્તો ભટકે એટલે તે કોંગ્રેસી બને છે। સાથે જ વિકાસના મુદ્દે તેમણે નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલના સરકારના કામોની ચર્ચા કરી હતી। ડોક્ટર નરેશ ઠાકોરના આ નિવેદન બાદ કોંગ્રેસમાં રોષ ફાટી નીકળ્યો છે। રાટીલા સીટ કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણના કાર્યાલય ઓપનિંગ પાલડી ખાતે હાજર રહેલ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આ નિવેદનને બાળક બુદ્ધિ વાણી ગણાવી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્વતંત્ર સેનાનીઓએ બલિદાન આપ્યું છે। કોંગ્રેસના આગેવાનો વર્ષો સુધી જેલમાં રહ્યા હતા। ગુલાબસિંહ રાજપૂતે વધુમાં ભાજપના પૂર્વજો અંગ્રેજોની દલાલી કરતા હતા અથવા મુસ્લિમ લીગ સાથે સરકાર ચલાવતા હતા તેવો આક્ષેપ કર્યો હતો। સાથે જ સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો અને 26 તારીખે મતદાનમાં વાવથરાદના યુવાનો જવાબ આપશે તેવી ચેતવણી આપી હતી। રિપોર્ટર જગદીશ પઢિયાર, વાવથરાદ। આ વિસ્તારના યુવાઓ ક્યાંક ના ક્યાંક રસ્તો ભટકી ગયા છે। આપણો પાડોશી દેશ કયો છે ખબર છે બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને। આ કોંગ્રેસી ના બની જાય। અમારા વડીલોએ જે મેં ફરીથી અગાઉ કીધું ફરીથી કહું છું, આ વિસ્તારના વિકાસની ચિંતા કરવી હોય, આપણા સમાજનું કલ્યાણ કરવું હોય તો આ યુવા ના ભટકી જાય એ ચિંતા તમારે કરવાની। આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ટાંકી ભરેલી છે કે વિકાસના ચોકી આપણે અહીંયા સુધી વિકાસ કેટલો કરવો, એની ચેનલ કેટલી બનાવી એ તમારા હાથમાં છે। અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારની ચેનલ પર ધારાસભ્ય હોય અને ધારાસભ્ય મુખ્યમંત્રી સાહેબને કહે, મુખ્યમંત્રી સાહેબ મોદી સાહેબને કહે એટલે આપણું એક પણ કામ અહીંયા ના આપીએ। આ પાણીની ટાંકી ભરેલી છે મોદી સાહેબની, એની અંદર પાઇપલાઇન આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગોઠવી દીધી છે અને પાઇપલાઇનમાં નળ ગોઠવવાની જવાબદારી તમારી છે અને આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના નળ ગોઠવતા પહેલા આ પાકિસ્તાન અને કોંગ્રેસીઓ આ 4 દિવસ દરમિયાન એમાં બૂચ ના મારી જાય એને સંભાળવાની જવાબદારી તમારી। બાળ બુદ્ધિ કેવરાય એમને કદાચ ખ્યાલ નહીં કે દેશની આઝાદી માટે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સ્વતંત્ર સેનાનીઓ લડ્યા ત્યારે આ બધા ક્યાં તેમના જે ભાજપના પુરખાઓ છે ત્યારે ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની દલાલી અથવા તો મુસ્લિમ લીગ સાથે સરકારો ચલાવતા હતા। આ દેશની આઝાદી માટે કોંગ્રેસનો કાર્યકર્તા લડ્યો છે। આ દેશનું નિર્માણ કરવા માટે જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને જે કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન બને એના દેશની જે કોઈ નથી બનતી ત્યાં આગળ આ દેશના વિકાસ માટે કઈ અલગ અલગ સંસ્થાઓ બના જેના કારણે આજે દેશનો વિકાસ થઈ રહ્યો છે। આપણે કદાચ ખ્યાલ નહીં હોય કે દેશની આઝાદી માટે કોંગ્રેસના આગેવાનો કેટલા વર્ષો સુધી જેલમાં રહ્યા છે। એમને જ્યારે જેલના દરવાજા દેખી જે ડરી જેના લોકો અત્યારે વાત કરે ત્યાં ગુજરાતના યુવાન કે દેશનો યુવાન જે 18 વર્ષની ઉંમરે ફાંસીના ફંદે કોંગ્રેસનો કાર્યકર્તા લાગ્યો છે, આ એમને આ લોકો કલંક લગાડી રહ્યા છે। એટલે અમને બાળ બુદ્ધિ કહેવાની હજી તો ચૂંટણીમાં દેખો ગઈ 2 દિવસથી જાણે જોઈને સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવા નિવેદનો આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સમાજોમાં વર્ગ વિગ્રહ કરાવીને ચૂંટણી હારી રહ્યા છે। એમની પાસે કોઈ મુદ્દા નથી, કામ કર્યાના મુદ્દાઓ નથી એટલે આવા નિવેદનો આપીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના કામ કરી રહ્યા છે। પણ આનો જવાબ
ગુજરાતનો યુવા ખાસ કરીને વાવ થરાદના યુવા કોની જોડે છે એ તો 26મી તારીખે વોટિંગ ને 28મી તારીખે રિઝલ્ટ આવશે ત્યારે બધાને ખબર પડશે.